નમસ્કાર મિત્રો, ઘણીવાર જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે જ્યારે આપણને લાગે છે કે હવે બધા રસ્તા બંધ થઈ ગયા છે. આજે હું તમને બે દેડકાની એક એવી વાર્તા કહીશ જે તમને શીખવશે કે મુશ્કેલી ગમે તેટલી મોટી હોય, જો હિંમત ન હારો તો રસ્તો મળી જાય છે. એક ગામમાં બે દેડકા રહેતા હતા. એક ખૂબ જ આશાવાદી હતો અને બીજો હંમેશા નકારાત્મક વિચારતો. એક દિવસ રમતા રમતા બંને ભૂલથી દૂધથી ભરેલા એક મોટા અને ઊંડા તપેલામાં પડી ગયા. તપેલાની કિનારીઓ ખૂબ લપસણી હતી. બંને બહાર નીકળવા માટે કૂદકા મારવાનું શરૂ કર્યું, પણ દર વખતે લપસીને પાછા દૂધમાં જ પડી જતા. થોડી વાર પછી નકારાત્મક દેડકો થાકી ગયો. તેને હાર માની લીધી અને વિચાર્યું, હવે આમાંથી બહાર નીકળવું અશક્ય છે, આપણું મોત નક્કી છે. આ વિચારીને તેને પ્રયત્નો બંધ કર્યા અને તે દૂધમાં ડૂબી ગયું. પણ બીજા દેડકાએ હિંમત ન હારી. તેને વિચાર્યું, ભલે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, હું છેલ્લે ક્ષણ સુધી લડીશ. તેને હાર માનવાને બદલે દૂધમાં પોતાના પગ સતત ચલાવવાનું ચાલુ રાખ્યું. તે થાક્યા વગર બસ તરતો રહ્યો અને પછી થયો એક ચમત્કાર. સતત પગ હલાવવાને કારણે દૂધ વલોવા લાગ્યું અને જોતામાં દૂધની ઉપર માખણનો એક ઘટ્ટ થર જામી ગયો. સકારાત્મક દેડકાએ સમય સૂચકતા વાપરી તે માખણના થર પર ચડી ગયો અને ત્યાંથી એક જોરદાર કૂદકો મારીને તપેલાની બહાર નીકળી ગયો. તેની એક જ જીદ અને મહેનતે તેનો જીવ બચાવી લીધો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલી ગમે તેવી હોય, તમારા પ્રયત્નો ક્યારેય બંધ ન કરો. તમારી આજની મહેનત જ કાલે મુશ્કેલીના દૂધમાંથી સફળતાનું માખણ બહાર લાવશે. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો. આભાર.